વેલકમ ટુ તેજસ્વી ક્લાસીસ. તો મિત્રો, આજે આપણે સાંભળીશું 3 વૃક્ષોની વાર્તા. એક સમયે એક ગાઢ જંગલમાં તારા, રોહન અને આરવ નામના 3 વૃક્ષો રહેતા હતા. તેઓ શ્રેષ્ઠ મિત્રો હતા અને પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માનતા એક સાથે ઊંચા ઊભા હતા. એક દિવસ એક સમજદાર વૃદ્ધ કુંવરે દરેક ઝાડને પૂછ્યું કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે. તારાએ કહ્યું, હું એક જાજરમાન વાહન બનવા માંગુ છું. દરિયાને પાર કરીને નવી જમીનોની શોધખોળ કરવા માંગુ છું. રોહને જવાબ આપ્યો, હું એક મજબૂત ટેબલ બનવા માંગુ છું, જેમને તેની જરૂર છે તેમને આરામ અને આશ્રય પ્રદાન કરે. આરવ કહ્યું, હું એક સુંદર ખુરશી બનવા માંગુ છું, જે અટપટી કોતરણીથી સુશોભિત અને બધા દ્વારા પ્રિય છે. વર્ષો વીતી ગયા અને વૃક્ષો ઊંચા અને મજબૂત થયા. એક દિવસ જંગલમાં ભયંકર તોફાન આવ્યું અને વૃક્ષો કપાઈ ગયા. તારા એક નાનકડી નાવડી બનવામાં આવી, જાજરમાન જહાજ નહીં. રોહન એક સાદી બેન્ચ બની ગયો, મજબૂત ટેબલ નહીં. આરવ સુંદર ખુરશી નહીં પણ સાદા સ્ટૂલમાં ઘડવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેઓ નિરાશ થયા હતા. એવું લાગ્યું કે તેમના સપના ચકનાચૂર થઈ ગયા. પરંતુ જેમ જેમ સમય પસાર થયો, તેઓને સમજાયું. તારાની નાવડીએ માછીમારોને દૂરના કિનારા સુધી પહોંચાડવામાં મદદ કરી, તેમના પરિવારોને ખોરાક પૂરો પાડ્યો. રોહનની બેન્ચ થાકેલા પ્રવાસીઓને આરામ કરવાની જગ્યા ઓફર કરી. આરવના સ્ટૂલે તેમના પ્રથમ શબ્દ લખતા શીખતા બાળકોને ટેકો આપ્યો. 3 વૃક્ષો શીખ્યા કે તમે શું બનો છો તે નથી, પરંતુ તમે જે બનો છો તેની સાથે તમે શું કરો છો તે ખરેખર મહત્વનું છે. નૈતિક સફળતા એ આપના ચોક્કસ સપનાને સિદ્ધ કરવા નથી, પરંતુ આપની પાસે રહેલી તકો સાથે હકારાત્મક અસર કરવા વિશે છે. આ વાર્તા આપણને આપની પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેવા અને તેનો મહત્તમ ઉપયોગ કરવા અને આપના જીવનમાં હેતુ શોધવા શીખવે છે.